જૂનાગઢ નવા બાયપાસ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના અને ગંભીર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. સોમનાથ મહાદેવના દર્શન માટે જતા પરિવારને અકસ્માત નડ્યો. પોલીસે સ્થળ પર દોડી જઈ કાર્યવાહીને આગળ વધારી. તમામ મૃતકો થરાદ તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોન લાઈન પર. જય, જૂનાગઢ નવા બાયપાસ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના, શું મામલો જય? જી ચોક્કસથી જણાવી દઉં કે જે જૂનાગઢનો જે મજેવડી ગામ છે ત્યાં નવો બાયપાસ નીકળ્યો છે. પોર્ટ્રેટ રોડ ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાસકાંઠાનો પરિવાર જે હોવાનું જાણવા મળ્યું છે. અર્ટિગા કાર લઈ સોમનાથ અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યો હતો. આ રસ્તામાં જે બંધ હાલતમાં જે ટ્રક ઉભો હતો તેમાં કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. તેમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 2 ની હાલત હાલ તો જે ગંભીર હોવાને લઈને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. એક બાળકનો આબાદ બચાવ થયો છે. આ બનાવની જાણ થતા 108 અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તાત્કાલિક જે ઇજાગ્રસ્તો હતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો સમગ્ર ઘટના પર જે પોલીસ અને લોકોના ટોળાવડા ઉમટી પડ્યા હતા અને હાલ સમગ્ર જે અકસ્માત થયો છે તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.